ચાલુ. નમસ્કાર મિત્રો, હું ચંદ્રેશ ડી સોલંકી, સામાજિક કાર્યકર્તા, લાભા વડમાંથી, આમ આદમી પાર્ટી. મિત્રો, તારીખ 26/3/2026 રોજ આપણે હાલ લાભા વોર્ડમાં આવેલો વિસ્તાર ઇન્દિરાનગર વિભાગ 1 ઘર નંબર 1075 ની સિરીઝમાં આપણે હાલ ઉભા છીએ. ત્યાં મારી સમક્ષ એક એવી સમસ્યા આવી છે કે જે મેઇન ચેમ્બર છે, મેઇન ચેમ્બર લાઈન તૂટી ગઈ છે. મેઇન ચેમ્બર લાઈન તૂટી જવાના કારણે જે ગટર લાઈન છે, જે ગટર છે, એ ગટરનું પાણી બધું બહાર જઈ રહ્યું છે. બરાબર, આવા જવાના રસ્તા ઉપર જઈ રહ્યું છે. આજુબાજુમાં રહેતા મકાનોની બાજુમાં એટલી દુર્ગંધ મારે છે, એટલી ગંધ મારે છે કે રહેવાની પરિસ્થિતિ છે નહીં. બરાબર, નાના છોકરાઓ બીમાર પડી જાય છે. બરાબર, નાના છોકરાઓ બીમાર પડી જાય છે. બરાબર, અને આમાં મહાનગરપાલિકાની અને લાભાવડા કોર્પોરેટરોની આ બધાની બેદરકારીના કારણે એ જનતા ટાઈમ બમ્પ કરે છે. બરાબર, વારે ઘરે તંત્રને જાણ કરી, કોર્પોરેટરને જાણ કરી, જે તે લાગતા વળગતા અધિકારીઓ હોય તેમને જાણ કરી કે ભાઈ અમારા ઇન્દિરાનગર વિભાગ 1માં ઘર નંબર 1050ની સિરીઝની બાજુમાં મેઇન રોડ છે, જે ત્યાં મેઇન ચેમ્બર છે, ગટર લાઈન છે, એ તૂટી ગઈ છે. તેની ફરિયાદ વારે ઘરે લખાઈ છે, ઓનલાઈન લખાઈ, બરાબર, લિખિતમાં આપી. બરાબર, મેં પોતે પણ આની ફરિયાદ લખાઈ છે, છતાં પણ જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે આ જનતા ટાઈમ બમ્પ કરે છે. બરાબર, આપણે બતાવીએ, લાઈવ વિડીયોના માધ્યમથી બતાવીએ કે જે મેઇન ચેમ્બર તૂટી ગઈ છે, એનું પાણી બહાર જઈ રહ્યું છે, રસ્તામાં જઈ રહ્યું છે, એ બતાવીએ આપણે. હવે આપણે બતાવ્યું, આ આપ જોઈ રહ્યા છો, આ મેઇન ચેમ્બર છે, આ મેઇન ચેમ્બર છે, મેઇન ચેમ્બર તૂટી ગઈ છે. બરાબર, આ મેઇન ચેમ્બર તૂટી ગઈ છે. ઘણી વાર ફરિયાદ આ મેઇન ચેમ્બર તૂટી ગઈ છે, એની ફરિયાદ વારે ઘરે લખાઈ છે, અને લખાય છતાં ઢાંકણું મૂકી છે. ઢાંકણું જે મૂકી ગયા છે, પણ ચેમ્બર જે નીચે તૂટી ગઈ છે, એ ચેમ્બર બનાવવા નથી આવી રહી. બરાબર, એ ચેમ્બર ના બનાવવાના કારણે પાણી બધું આગળથી પાણી બધું આમથી આવે છે. આ પાણી બધું આખી લાઈનનું પાણી આમથી આ ચેમ્બરમાં આવે છે. બરાબર, આ ચેમ્બરમાં પાણી બધું આવે છે. હવે ચેમ્બર આગળ તૂટી ગઈ છે, મેઇન ચેમ્બર તૂટી ગઈ છે, તો પાણી બધું આગળ જતું નથી. કેમ કે આગળ જે જોયું ને, આગળ ચેમ્બર છે, આગળ સામે ચેમ્બર છે, આગળ ચેમ્બર નહીં બનાવવા આવી છે. એ ચેમ્બરમાં આ એથી જોઈન્ટ આપ્યું નથી, એથી જોઈન્ટ આપ્યું નથી. અને આ જોઈન્ટ અહીંયા આપણે જૂની ચેમ્બર જોઈન્ટ આપ્યું છે. હવે જૂની ચેમ્બર આગળથી લોક થઈ ગઈ છે. હવે આગળથી લોક થવાના કારણે આગળ પાણી ના જવાના કારણે, આગળ લોક થવાના કારણે આ જનતા ટાઈમ બમ્પ કરે છે. એટલે બધું પાણી આ બધું બહાર જઈ રહ્યું છે. બરાબર, એટલે મારે આપણે લાઈવ વિડીયો માધ્યમ બતાવ્યું કે ચેમ્બર જે તૂટી ગઈ છે કેવી હાલત છે એ બતાવી છે. આ જોયું, આ ચેમ્બર જે બતાવ્યું, આ ચેમ્બર મેઇન ચેમ્બર છે, આ મેઇન ચેમ્બરનું પાણી બધું બહાર જઈ રહ્યું છે.